એવું તો શું છે કે વર્ષોથી આપણે ભાજપને મત આપ્યો હોવા છતાંય આજ આપણે બધાએ નાનામાં નાની વાત માટે લાઈનોમાં ઊભું રહેવું પડે, કરગરવું પડે, હાથ જોડવા પડે, પૈસા આપવા પડે, ધક્કા ખાવા પડે। 1 મહિનામાં મેં જોયું કે ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન બાબતે સરકારને કાંઈ ગંભીરતા નથી, કોઈ રસ નથી। નાના મોટા કામ કરી અને પોતાનું જીવન ગુજારા કરતા સામાન્ય માણસ માટે આ ભાજપની સરકારને કોઈ ચિંતા કે કોઈ ફિકર નથી। એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ડંકો વાગી ગયો છે, શંખનાદ થઈ ગયો છે। આમ આદમી પાર્ટીએ અમરેલીથી આ તમામ ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધું છે। ત્યારે વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ આ સભામાં પોતાની વાત મૂકી। તેઓએ સીધી રીતે સરકાર ઉપર પ્રહારો કર્યા અને કઈ રીતે સરકારમાં ગરબડો ચાલી રહી છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, એ તમામ મુદ્દે સરકારને ઘેરી। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ આ સભામાં શું કહ્યું। બધાને મારા પ્રણામ, સૌને મારા રામ રામ। દોસ્તો, આજે બહુ સારા દિવસે આપણે બધા ભેગા થયા છીએ કે આજથી થોડાક દિવસો પછી જ ચૂંટણી થવાની છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વગેરેની ચૂંટણીઓ થવાની છે। ત્યારે આજે આપણે અહીંયા એ ચર્ચા કરવા બેઠા છીએ કે એવું તો શું છે કે વર્ષોથી આપણે ભાજપને મત આપ્યો હોવા છતાંય આજ આપણે બધાએ નાનામાં નાની વાત માટે લાઈનોમાં ઊભું રહેવું પડે, કરગરવું પડે, હાથ જોડવા પડે, પૈસા આપવા પડે, ધક્કા ખાવા પડે। એવી તો કઈ તકલીફ છે જે સરકારથી દૂર નથી થતી। અને એટલે આમ આદમી પાર્ટીના માધ્યમથી અમે બધા, હું, ઈશુદાનભાઈ, પ્રવીણભાઈ, રામ, અમારા બધા આગેવાનો તમારી પાસે, જનતા પાસે આવ્યા છે કે આપણે 30 વર્ષથી ચાલુ ભાજપની સરકારને મત આપીને જોઈ લીધું, પરંતુ આપણને આજ દિવસ સુધી નાનામાં નાની આપણી જે બાબત હોય એનું સમાધાન મળ્યું નથી। અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ મળે તો કેવડું મોટું કામ થઈ શકે તેમ છે, એ બાબતની વાત માનનીય ઈશુદાનભાઈએ કરી। હું અત્યારે ગાંધીનગરથી આવ્યો સીધો અહીંયા વિધાનસભામાંથી। છેલ્લા 1 મહિનાથી વિધાનસભાનું સત્ર ચાલુ હતું અને વિસાવદરના અમારા ખેડૂતોના આશીર્વાદથી વિધાનસભાની અંદર બેસીને મને જોવા અને બોલવાની તક મળી। 1 મહિનામાં મેં જોયું કે ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન બાબતે સરકારને કાંઈ ગંભીરતા નથી, કોઈ રસ નથી। દરેક સરકારના ધારાસભ્યો, માણસો માત્ર ને માત્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્રભાઈ સંઘવીના વખાણો સિવાય કંઈ બોલતા નથી। મેં અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા। ગઈકાલે જ મારો મુદ્દો હતો કે અનેક ખેડૂતોને ખેતરે જવાના રસ્તાની સમસ્યા ઊભી થઈ છે। ક્યાંક કોઈક દબાણ કરી દે એના કારણે, ક્યાંક ભાઈઓ ભાગના કારણે, ક્યાંક વાદ વિવાદના કારણે હજારો ખેડૂતોને પોતાના ખેતરે જવાના રસ્તાની તકલીફ ઊભી થઈ છે। સરકાર ધારે તો એક જ દિવસમાં કે એક જ કલાકમાં સારો કાયદો બનાવી, સારા નિયમો બનાવી અને ખેડૂતોને પડતી તકલીફ દૂર કરી શકે, પણ એ એવું નથી કરતા। એનું કારણ એ છે કે વિધાનસભાની અંદર દરેક ભાજપના ધારાસભ્યો વારંવાર એવું કહે છે કે અમે કાંઈ કામ કરીએ કે ન કરીએ, મત તો ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે, તો પછી શું કામ કાંઈ કરવું જોઈએ। હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી, પંજાબના માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબ, બંનેનું આપણી અમરેલીની ધરતી ઉપર જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ છીએ દોસ્તો આપણે બધા। અને જેમ હું વાત કરતો હતો કે ગામડાના માણસ માટે, ખેતી કરતા માણસ માટે, ખેતી મજૂરી કરતા માણસ માટે, નાના મોટા કામ કરી અને પોતાનું જીવન ગુજારા કરતા સામાન્ય માણસ માટે આ ભાજપની સરકારને કોઈ ચિંતા કે કોઈ ફિકર નથી। અને એટલે આપણે બધાએ ભેગા મળીને આપણી પોતાની, આપણા જેવા માણસોથી બનેલી આમ આદમી પાર્ટીની સરકાર બને એના માટે થઈ આગળ આવવાની જરૂર છે। દોસ્તો, આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં બની તો અરવિંદ કેજરીવાલજી દેશના પહેલા એવા નેતા છે કે જેણે 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની યોજના જાહેર કરી હતી। દેશના ઇતિહાસમાં કોઈ રાજ્યમાં ક્યારેય
ખેડૂતોને જો ખેતીમાં નુકસાન થાય તો 1 હેક્ટરે 50,000ની સહાય કોઈ રાજ્યએ ચૂકવી નથી. એ કામ પહેલું વહેલું અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં કરી બતાવ્યું દોસ્તો. અને એના કરતાં પણ આગળની વાત, હમણાં જ માવઠું આવ્યું થોડાક દિવસ પહેલા, એની પહેલાંય માવઠું આવ્યું હતું દોસ્તો. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અહીંયા જે અત્યારે બેઠા છે પંજાબના, એમણે એક આખો નવો વિચાર રજૂ કર્યો કે માવઠું આવે, ખેતરમાં નુકસાન થાય અને જેણે ભાગવું ખેતર રાખ્યું હોય, વાવવા ખેતર રાખ્યું હોય, એને પણ અલગથી સહાય ચૂકવવાની યોજના સરદાર ભગવંત માન સાહેબે બનાવી. ખેડૂતને તો નુકસાનીના પૈસા દેવાના, પણ ભાગવું રાખ્યું હોય એને પૈસા દેવાના, એવું કામ કરનારા વ્યક્તિ આપણા અમરેલીમાં આવ્યા છે. ત્યારે હું લાંબી વાત નહીં કરું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે આપણા આગેવાનોને સાંભળીએ. ગોપાલ ઇટાલિયાની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.